નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક દ્વારા ઉનાળા અનુસંધાને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પક્ષીના માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા સ્મિત ગોહિલની સૂચનાથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ઉનાળા અનુસંધાને પક્ષી માટે માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો। પોલીસ હેડક્વાર્ટર્સના ગેટ આગળ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ પ્રત્યે તેઓની જાગૃતિને પ્રોત્સાહિત કરવા સારું હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરી પોતાનું વાહન ચલાવતા આશરે 100 વાહન ચાલકોને આવનાર ઉનાળામાં પક્ષીઓને મદદરૂપ થવા માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું, જેમાં સ્મિત ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા, નાયબ પોલીસ અધિક્ષક પાલય સોમેશ્વર, મુખ્ય મથક હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ કુમાર નાઈ, એસસી અને એસટી સેલ હિંમતનગરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોશી તથા હાઈવે ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી રાઠોડ તથા ટ્રાફિક કર્મચારીઓ હાજર ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।